સુરતના ગોંડલના પ્રવાસ દરમિયાન અલ્પેશ કથિરિયાનો સાથ આપનાર વ્યક્તિઓ પર પોલીસ કાર્યવાહીનું મામલે અલ્પેશ કથિરિયા દ્વારા રાજ્ય ગૃહમંત્રી સાથે બેઠક કરવામાં આવી। જો કે આ અંગે ગૃહ રાજ્યમંત્રી દ્વારા આ અંગે નિરાકરણ કરાવવામાં આવશે તેવી ખાતરી પણ આપવામાં આવી છે। જયરાજ જાડેજાના ઇશારે પોલીસ નિર્દોષ લોકોને ટાર્ગેટ કરતી હોવાનો અલ્પેશ કથિરિયા દ્વારા આક્ષેપ પણ કરવામાં આવ્યો છે। दिशाની ધરપકડ કરે એમાં અમને કોઈ વાંધો નથી, પણ જે વ્યક્તિને કંઈ લેવા દેવા નથી, માત્ર અમારી સાથે સમર્થનમાં હોય, ત્યાં સાથે આવ્યા હોય, ગોંડલ દર્શન યાત્રામાં એવા વ્યક્તિઓને કોઈના કહેવાથી એના નામ વધુ તપાસના ભાગરૂપે ખોલી અને ખોટી રીતે મદદગારીમાં ગુનામાં સંડોવણી થઈ રહી છે। આ સખત બાબતની જે વાંધાઓ અમને છે, પોલીસની જે કામગીરી છે, પોલીસ જે એસોલ્ટ કરી રહી છે, આવા વ્યક્તિઓને શારીરિક, માનસિક રીતે, આર્થિક રીતે, ધંધાકીય રીતે તોડવાનું જે પોલીસ કામગીરી કરી રહી છે, એની વિગતવાર રિપોર્ટ સાથેની વાત અમે ગૃહ રાજ્યમંત્રીશ્રીને કરી છે।